પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં વાલા ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 31મી તારીખ લોયલાનો સંત ઇગ્નાસનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથેનો ગ્રંથ 13મો અધ્યાય 54થી 58મી કલમ સુધી. પોતાને વતન જઈ તેમણે તે લોકોના સભાગૃહમાં ઉપદેશ કરવા માંડ્યો. તેનો એવો પ્રભાવ પડ્યો કે લોકો આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા, આ માણસમાં આવું જ્ઞાન અને આવી ચમત્કારિક શક્તિઓ ક્યાંથી? એ પહેલાં સુતારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? અને યાકૂબ, યોસેફ, સિમોન તથા યહૂદા તેના ભાઈઓ નથી? અને એની બહેનો આપણી સાથે રહેતી નથી? તો પછી આનામાં આ બધું આવ્યું ક્યાંથી? આમ તેમને ઈસુ પર શ્રદ્ધા બેસતી નહોતી. પણ ઈસુએ તેમને કહ્યું, પૈગંબરને બધે સન્માન મળે છે, મળતું નથી માત્ર પોતાના વતનમાં અને પોતાના ઘરમાં. અને તે લોકોની શ્રદ્ધા નહોતી, એટલે ઈસુએ ત્યાં જાજા ચમત્કાર કર્યા નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, 15મી સદીનો બીજો ભાગ અને 16મી સદીનો પહેલો ભાગ, આ 100 વર્ષમાં, એના પહેલાં 1000 વર્ષમાં ના થયું હોય એવા બનાવ બનતા હતા. ઇતિહાસમાં વૈજ્ઞાનિક સંશોધન અને અલગ અલગ દેશો માટે જવા માટે દરિયા દ્વારા માર્ગ, આવી રીતે આ યુગ એક સંશોધનનો યુગ એમ કહેવાય છે. અને કેથોલિક ધર્મસભા માટે પણ ઘણા બધા ચેલેન્જીસ, પડકારો. એવા સમયમાં જેમ ઈર્મિયાના ગ્રંથમાં 3 અધ્યાયમાં 15મી કલમમાં પ્રભુ કહે છે, મને મનગમતો રાજકર્તાઓ અને માણસોને હું તમને આપીશ. એ પ્રમાણે પ્રભુ ઈસુ એવા એક અદ્ભુત માણસ લોયલાના સંત ઇગ્નાસને ત્યાં મોકલે છે. લોયલાના સંત ઇગ્નાસનો જન્મ સ્પેન દેશમાં લોયલામાં થયો હતો. એમનું બાપ્તિસ્માનું નામ યુનિગો હતું. અને 1521માં પેમ્પલોના ઉપર ફ્રાન્સ હુમલો કરતો હતો, ત્યારે આ સૈનિક તરીકે ઇગ્નાસ ત્યાં લડે છે અને ત્યારે ઘાયલ પડીને દવાખાનામાં પડે છે. અને ત્યારે સમય પાસ કરવા માટે જાત જાતની ચોપડી વાંચે છે. પ્રભુ ઈસુનું જીવનચરિત્ર, સંતોનું જીવનચરિત્ર, આ બધું વાંચતા એમના મનમાં એક પ્રશ્ન, જો ફ્રાન્સિસ અસીસી આ કરી શક્યા હોય, જો ડોમિનિક સાવિયો આ કરી શક્યા હોય, હું કેમ કશું કરી શકું નહીં? એમ કરીને પ્રશ્ન. અને ત્યાર પછી મનરેસા ગુફામાં 10 મહિના ત્યાં ને ત્યાં બેસીને મનન કરે છે, મનન ચિંતન કરે છે. જીવન ત્યાં પ્રાર્થનામાં અને ત્યાગમાં એ અર્પણ કરે છે. અને ત્યારે એક અદ્ભુત ચોપડી પણ, સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ કરીને ચોપડીઓ પણ લખે છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનું એમના જીવનનું લક્ષ્ય, ઓલ ફોર ધ ગ્રેટર ગ્લોરી ઓફ ગોડ, બધું જ ઈશ્વરનો મહિમા અર્થે, એમ કરીને 1537માં ત્યાં ઈસુ સંઘની સ્થાપના કરે છે. એ પોતે એમને દીક્ષા મળે છે. અને 1540માં એ ઈસુ સંઘની સ્થાપના કરે છે બીજા 6 મિત્રો સાથે. અને 1541માં ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવે છે. અને 1556માં લોયલાના સંત ઇગ્નાસ મરણ પામે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, જેસ્યુટ્સ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન હોય, એ ભારતમાં હોય, ગુજરાતમાં હોય, અમેરિકામાં હોય, યુકે, ગમે ત્યાં કે દુનિયામાં સેન્ટ ઝેવિયર્સ એટલે એક શ્રેષ્ઠ શિક્ષણ એ સેન્ટ ઝેવિયર્સ છે. જેસ્યુટ ફાધરો માત્ર ધાર્મિક નહીં, સામાજિક સેવા અને દરેક સેવા પ્રમાણે આખી દુનિયામાં આપતા આવે છે પ્રભુ. અને જેસ્યુટમાં જે ડિસિપ્લિન છે, જેવી રીતે આર્મીમાં હોય એ પ્રમાણે અહીંયા પણ એટલું બધું સ્ટ્રિક્ટ ડિસિપ્લિન છે. ગુજરાતમાં આપણે જાણીએ છીએ, આજે જે ધર્મસભા છે એ ઈસુ સંઘના ફાધરોના લીધે છે. એટલે આ તહેવાર ઉજવતા ઈસુ સંઘના જે જનરલ છે એમના માટે, પ્રોવિન્શિયલ છે એમના માટે,
અને બધા ફાધર માટે વિશે પ્રાર્થના કરીએ. જે ઉમંગ, જે ઉત્સાહ સાથે તેઓ કામ કરતા હતા, કામ કરે છે, ઈશ્વર એમની સાથે રહે, એમના દરેક કાર્યમાં પ્રભુ એમને સફળતા બક્ષે. કૃષ્ણવાલા ભાઈ તબેનો, આજના શુભ સંદેશમાં એક અદ્ભુત કાર્ય આપણે જોઈએ છીએ. પ્રેજડિસ, પૂર્વગ્રહ. ધારો કે એક માણસ આપણા ગામમાં જ એક છોકરો અમેરિકા અભ્યાસ કરવા જાય છે અને અમુક વર્ષ અમેરિકા અભ્યાસ કર્યા પછી આવે છે. એના દેખાવ અલગ, એનું સ્પીચ અલગ, એ આવવાની જવાની રીત અલગ, લોકોને નવાઈ લાગે છે. તે પોતાના વતનમાં આવે છે, પણ પોતાના વતનના એ લોકો એમને સ્વીકારવા તૈયાર નહીં. પ્રભુ ઈસુના જીવનમાં જ્યારે પ્રભુ ઈસુ પોતાના વતનમાં આવ્યા, સભાગૃહમાં ઉપદેશ આપવા માંડ્યો અને એવો પ્રભાવ, બધાને નવાઈ લાગે છે. આનામાં આટલું બધું ચમત્કાર કરવાની શક્તિ ક્યાંથી, સંદેશ આપવાનું જ્ઞાન ક્યાંથી, એમ કરીને પહેલાં એટલા બધા આશ્ચર્યચકિત, પછી ધીરે ધીરે આ તો સુતારનો છોકરો, મરિયમનો છોકરો, એના ભાઈઓ અહીંયા છે, એમ કરીને પૂર્વગ્રહ જે સત્ય છે એ આપણને બ્લોક કરે છે જોવા માટે. પૂર્વગ્રહ આપણને આંધળા બનાવે છે. પૂર્વગ્રહ આપણામાં અધેકાઈ લાવે છે. જેવી રીતે પ્રભુ ઈસુના જીવનમાં અને પછી એનું નુકસાન પ્રભુ ઈસુ માટે નહીં, જે લોકો વિશ્વાસ રાખવા તૈયાર નથી એમના માટે પ્રભુ ઈસુ ખાસ બહુ ચમત્કાર કરી શક્યા નહીં, કારણ કોઈ એમનામાં શ્રદ્ધા ન હોતી. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આપણા દરેકના જીવનમાં, કુટુંબમાં હોય, પૂર્વગ્રહ હંમેશા રાખીએ છીએ, અધેકાઈ રાખીએ છીએ, ઈર્ષા રાખીએ છીએ અને એના લીધે આપણે અશાંતિ ગુમાવીએ છીએ. સત્ય જોઈને સત્ય સ્વીકાર કરવા તૈયાર નથી અને પછી એના લીધે આપણે અશાંતિ અને નુકસાન કરવા કોશિશ કરીએ છીએ. ખ્રિસ્તી ધર્મ પ્રત્યે પણ એ જ. આ એક નાનો સમાજ કેટલું મોટું કાર્ય કરી શકે છે એમ કરીને ઘણા બધા ગ્રહણ કરી શકતા જ નહીં. અને દુનિયામાં શ્રેષ્ઠ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન હોય, શ્રેષ્ઠ સ્કૂલ્સ હોય અને હાયર સ્ટડીઝ હોય, એ બધું સેન્ટ ઝેવિયર્સ, એ લોયલા હોય, એ ઇગ્નિસ ઓફ લોયલા ઇન્સ્ટિટ્યૂટ હોય છે. પ્રભુ ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આપણે આજે વિશેષ રીતે આ જે ગર્વ છે આપણે કહી શકીએ એવા આજે સેન્ટ ઝેવિયર્સ આપણે જાણીએ છીએ, બહુ બધું પડાપડી દુનિયામાં, કારણ કે એ જ્યાં જેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે, માત્ર શિક્ષણ નહીં, શિસ્ત માટે હોય, મૂલ્યો માટે હોય, આ બધી સંસ્થાઓ પ્રખ્યાત છે. અને એવા ફાધર ધર્મગુરુઓ આપણા ગુજરાતમાં પણ આવ્યા હતા. આપણે વિશેષ રીતે હંમેશા આ મિશનરી માટે પ્રાર્થના કરીએ કે જે ઉમંગ સાથે ફ્રાન્સિસ ઝેવિયર આપણા ભારતમાં આવ્યા હતા, એ જ રીતે આ બધા ફાધરો ઉમંગ અને ઉત્સાહ સાથે હંમેશા એમના કામ દ્વારા, ઈશ્વરના કામ દ્વારા ઈશ્વરના જે નામ કે ઘોષણા કરતા રહે, એટલા માટે વિશે પ્રાર્થના કરીએ. હેપી ફીસ્ટ. આ કૃષ્ણવાલા ભાઈ તબેનું આજનું માનવ ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે બધું તરફતા હોય. તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.